અને તમને ટિફિન કેવી રીતે પેક કરીએ છીએ, ડિલિવરી કેવી રીતે બધાને આપીએ છીએ, એ બધું તમને અંદર જોવા મળશે. અને આગળ આપણે 2 ટિફિન મૂકી અત્યારે આપણે એક બીજી કંપનીમાં ટિફિન આપવા માટે ઠોઠા, આ બાજુ રોટલો અને છાશ. શું ચાલે છે અત્યારે? પાલક સંભાળીએ છે. હા, આ બાજુ ડુંગળી સંભાળે છે. આપવાનું છે એક ટિફિન. કેમ છો વાળા મિત્રો? અત્યારે આપણે સવાર થઈ ગયું છે અને રોજની જેમ આપણે ટિફિનનું કામ ચાલુ કરી દીધું છે. આ બાજુ તમને કિચનમાં બતાવો કે શું ચાલી રહ્યું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય માતાજી. જય માતાજી. અત્યારે આપણે રોટલી થાય છે. રોટલી કેટલી રોટલી થઈ ગઈ? 10 જણની થઈ ગઈ. 10 જણની રોટલી બનાવી દીધી છે. આ બાજુ બની ગઈ છે. અને તમને ટિફિન કેવી રીતે પેક કરીએ છીએ, એનું ડિલિવરી કેવી રીતે બધાને આપીએ છીએ, એ બધું તમને અંદર જોવા મળશે. આ બાજુ આરોના મહાવીર બંને રમે છે. અત્યારે આપણે ટિફિન પેક કરવા બેસી ગયા છે અને આ બાજુ ભાત પેક થઈ ગયા છે. અને બીજું શું શું પેક થયું છે? શાક પેક કર્યું, પણ ગુજરાતી વાળા દાળ પેક કરી દો. ગુજરાતી દાળ પેક થાય છે. આ બાજુ શાક બી પેક થઈ ગયું છે. બીજું શું બાકી રહ્યું છે? રોટલી રહી છે. રોટલી બાકી રહી છે ખાલી પેક કરવાની. અત્યારે આપણે ટિફિન આપવા માટે આવી ગયા છે અને 2 ટિફિન જાસિયામાં છે. તો આપણે અંદર કોઈ દેખાતું નહીં, અને આગળ આપણે 2 ટિફિન મૂકી દઈશું. અત્યારે આપણે એક બીજી કંપનીમાં ટિફિન આપવા માટે આવી ગયા છે. એક ટિફિન આગળ આપણને આપવાનું છે. આપણે દરવાજાનો બોમ્બ પડ્યો છે. ત્યાં આગળ બારી આગળ ટિફિન મૂકી દઈશું. ટિફિન મૂકી દઈશું અને પછી આપણે જઈશું બીજે જગ્યાએ ટિફિન આપવા માટે. અત્યારે આપણે ટિફિન આપીને ઘરે આવી ગયા છે અને આ બધું જે ખાવામાં ઠોઠા, આ બાજુ રોટલો અને છાશ. આ બાજુ મમ્મી ખાવા બેસી ગયા છે. આ બાજુ પારુલ બેઠી છે ખાવા માટે. અને આપણે જમી લઈશું. અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો છે અને આપણે દેખીએ કે શું ચાલી રહ્યું છે. શું ચાલે છે અત્યારે? પાલક સંભાળીએ છે. હા, પાલક છે ને, અત્યારે પાલક પનીર આપવાનું સાંજવાળા. બરાબર. સવારમાં તો આપી દીધું એકવાર, હવે સાંજવાળા આપવું પડે. આ બાજુ ડુંગળી સંભાળે છે. અત્યારે આપણે દેખીએ કે રસોડામાં શું ચાલી રહ્યું છે. શું ચાલે છે અત્યારે? પાલક ધોઉં છું. અહીંયા તો પાલક ધોવાઈ છે. પાલક ને એટલે અને આ શું, આ બાજુ શું થાય? ભાત મૂક્યા અને દાળ થઈ ગઈ. આ બાજુ ભાત મૂક્યા છે અને આ બાજુ દાળ રેડી થઈ ગઈ છે. આપણે શાક ને રોટલી બાકી છે. બરાબર. શાક રોટલી થઈ ગઈ છે. અત્યારે શું થઈ રહ્યું છે? પાલક પનીર થઈ રહ્યું છે. તૈયાર આવો. પાલક પનીર તૈયાર થઈ ગયું છે. ગ્રેવી તૈયાર થાય, પછી પનીર નાખી દઈએ તરી. બરાબર. આ બાજુ રોટલી બને છે. કેટલી થઈ રોટલી? થઈ ગઈ છે તો તને બાકી. અત્યારે આપણે કંપનીમાં ટિફિન આપવા માટે આવી ગયા છે અને આ બાજુ ટિફિન 4 ટિફિન આગળ છે. તો આગળ આપી દઈશું અને કંપનીમાં ગાડી રોડિંગ થાય છે. બરાબર. અહીં આગળ ટિફિન મૂકી દઈશું અને જઈશું બીજી જગ્યાએ ટિફિન આપવા માટે જઈશું. અત્યારે આપણે પીજીમાં ટિફિન આપવા માટે આવી ગયા છે અને આગળ ટિફિન આપવાનું છે. એક ટિફિન આપી દઈએ.